થવાને ફક્ત ગણતરીના કલાકો બાકી। થોડી વારમાં રૂપાલા મત ગણતરી કેન્દ્ર પર આવવાના છે। ખાસ તો ભગવાનના દર્શન કરી અને તેઓ આજે મત ગણતરી કેન્દ્ર પર પહોંચશે થોડી જ વારમાં, કારણ કે રાજકોટની સીટ દીપા સૌથી વધારે ચર્ચિત રહી। આમ તો રાજકોટ ભાજપનો બેલ્ટ છે, જીતે છે ભાજપના ઉમેદવાર ત્યાં, પણ સૌથી વધારે આ બેઠક ચર્ચામાં રહી હતી। અમારી સાથે ગાંધીનગરથી ગીતા લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જાણકારી લઈએ। ગીતા, હાઈ પ્રોફાઇલ સીટ ગાંધીનગર અને અહીં તો ગૃહમંત્રી અમિત શાહ પોતે ચૂંટણી મેદાનમાં છે। કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? શું કાર્યકર્તાઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસના? જી બરોબર 8 કલાકે ગાંધીનગર લોકસભા બેઠક પર મતગણતરીનો પ્રારંભ થશે। હજુ સુધી જ્યાં સુધી કાર્યકર્તાઓની વાત છે, કાર્યકર્તાઓ અહીંયા ઉમટ્યા નથી, પરંતુ જેમ જેમ રાઉન્ડ પૂરા થતા જશે, લીડ વધતી જશે, તે અનુસાર કાર્યકર્તાઓ અહીંયા આવવા માંડે તેવી એક સંભાવના છે। જોકે રાજકોટ દુર્ઘટનાને પગલે કોઈપણ પ્રકારની ઉજવણી પર ભાજપે રોક લગાવી છે, એટલે કોઈ પ્રકારની ઉજવણીનો માહોલ નહીં જોવા મળે, પરંતુ સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ સીટ ઉપરથી ઉમેદવાર છે, એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે, એટલે કાર્યકર્તાઓ તેમની ખુશી વ્યક્ત કરવા માટે ચોક્કસ આવશે। આ ભાજપ માટે ખૂબ જ સેફ સીટ છે, માત્ર અહીંયા કેટલી લીડ સાથે અમિત શાહ જીતે છે તેના પર જ સૌની નજર હશે। ભાજપનો પ્રયાસ રહ્યો હતો કે ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી જીતે, અને એ જ પ્રયાસો અત્યાર સુધી હતા। જી ગીતા, ખાસ તો 5 લાખની લીડની જે વાત છે, બીજેપી હંમેશા કહેતું રહ્યું છે કે મોટા ભાગની સીટ ઉપર 5 લાખથી વધુની લીડ સાથે જીતશે, તો એમાંની આ એક ગાંધીનગર બેઠક એવી લાગે છે કે જ્યાં 5 લાખથી વધુની લીડ બીજેપી કાઢી શકે છે। આ અંગે આપનું શું કહેવું? જી બિલકુલ એવું લાગે છે। 5 નહીં, પરંતુ પ્રયત્નો એવા છે ભાજપના કે 8 લાખની લીડ સાથે અમિત શાહ ગુજરાતની સૌથી વધુ લીડ ધરાવતી સીટ તરીકે આ બેઠક પરથી ઉભરી આવે તેવી એક કાર્યકર્તાઓને જે પ્રકારે અંદરખાને સૂચના આપવામાં આવી હતી, જે પ્રકારના ભાજપના પ્રયત્નો હતા, તે એ હતા કે કેન્દ્રીય ગૃહપ્રધાન એ સૌથી વધુ લીડ સાથે જીતે, એટલે 5 લાખથી ઉપરની લીડની આ બેઠક પરથી ચોક્કસપણે સંભાવના છે। જી ગીતા, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો થોડી જ વારમાં મત ગણતરી શરૂ થવાની છે અને પરિણામો સૌથી પહેલા સૌથી ઝડપી આપના સુધી અમે પહોંચાડીશું વિધાઉટ બ્રેક। થોડી જ વારમાં રૂપાલા રાજકોટ મત ગણતરી કેન્દ્ર પર પહોંચવાના છે અને થોડી જ વારમાં મત ગણતરી જ્યારે શરૂ થશે ત્યારે પહેલી તસવીર અમે આપને બતાવીશું, કારણ કે જે બેલેટ પેપર અને પહેલો રાઉન્ડ શરૂ થશે ત્યારે આ રાઉન્ડ કોના ફેવરમાં જઈ રહ્યો છે એ આપણે બતાવીશું। હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો, પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટના ભાજપના ઉમેદવાર છે, કેન્દ્રીય મંત્રી છે, થોડી જ વારમાં તેઓ મત ગણતરી પર પહોંચવાના છે। પોતાના નિવાસ સ્થાને તેમણે પહેલા પૂજા અર્ચના કરી અને હવે થોડી જ વારમાં તેઓ ગાડીમાં રવાના થશે મતગણતરી કેન્દ્ર પર। પંકજ, રાજકોટની આ જે સીટ છે, ભલે ભાજપનો ગઢ રહ્યો હોય, પરંતુ તેણે જ ધબકારા વધારી દીધા હતા ભાજપના, અને હજુ પણ એવો જ માહોલ અંદરખાને તો જોવા મળતો હશે। બિલકુલ બિલકુલ। તો સાબરકાંઠા જઈશું સીધા, અને ઈશાન મારી સાથે જોડાયેલા છે સાબરકાંઠાથી। ઈશાન, આપની પાસે આવીશ। ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પણ ખૂબ ચર્ચામાં રહી હતી। હાલ આપ મત ગણતરી કેન્દ્ર પર કેવી તસવીર જોઈ રહ્યા છો? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠાની સીટ અત્યારે હાલ તો રસાકસી ભરી જોવા મળી રહી છે। ખાસ કરીને જે ઉમેદવાર બદલવાનો મામલો હોય ત્યારથી જ આ સીટો ચર્ચામાં આવી હતી। હોળીના દિવસે જ ભાજપમાં હોળીનું નાળિયેર હોમાયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ જે ઉમેદવાર બદલાયા અને ઉમેદવાર બદલાવા બાદ ભાજપ દ્વારા જે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા અને તેને લઈને અત્યારે હાલ તો જે મતદાન થયું હતું, મતદાનમાં 63% જેટલું મતદાન થયું હતું, જેને કારણે આજે 2326 જેટલા ઈવીએમના મતોનું આજે ગણતરી હાથ ધરવામાં આવશે। નોંધનીય છે કે અત્યારે હાલ જે હિંમતનગર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે ત્યાં ખાતે જે ઉમેદવારોને તેના જે એજન્ટો છે તેમને અંદર પ્રવેશ અપાઈ રહ્યો છે। ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પણ હાલ તો તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે, અને ખાસ કરીને જે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે કે કોણ બાજી મારશે। જી ઈશાન, ખાસ તો સુરક્ષાની જો વાત કરીએ તો બેલેટ પેપરની ગણતરી થશે, ત્યારબાદ ઈવીએમના મતો ગણાશે, તો સુરક્ષા કયા પ્રકારની રહેશે અને જે ઉમેદવારોના સમર્થકો છે શું તેઓનું આવવાનું શરૂ થયું છે? પંકજ, ચોક્કસ કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ તો જે ઉમેદવારોના સમર્થકો છે તે આવી રહ્યા છે, પરંતુ જે મોટા ભાગના છે જે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે એના બહાર 100 મીટરની ત્રિજ્યા બનાવેલી છે, અને ત્રિજ્યાથી અંદર કોઈને જે
જે ચૂંટણી અધિકારીઓ જોડાયેલા સિવાયના કોઈને પ્રવેશ નથી, માત્ર એજન્ટો અને જે ઉમેદવારના સમર્થકો જે મતદાર યાદીમાં હશે તે લોકોને જે અંદર પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત જે સુરક્ષાની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે. અહીંયા ફાયર વિભાગની ગાડી પણ અહીંયા રાખવામાં આવી છે. એસપી સહિત એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો પણ ખડકી દેવામાં આવે છે. અને જે રેવન્યુ કર્મચારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. 2000થી વધુ કર્મચારીઓ અહીંયા જે મતગણતરીના સ્થળે ઉપસ્થિત છે અને જે સેવા આપશે. પંકજ. જી ઈશાન, આપ મારી સાથે જોડાયેલા રહેશો. તો દીપા, જે રીતે પરિણામો જે છે એ સૌથી પહેલા ન્યૂઝ 18 પહોંચાડવાનું છે, પરંતુ એ પહેલા જે ઉમેદવારો છે એમના જીવ ચોક્કસ અદ્ધર થયા છે, કારણ કે 5 લાખની લીડ પણ કાઢવાની અને ક્ષત્રિય આંદોલન છે તેની અસર કેવી. હવે આપણે વલસાડની સ્થિતિ જોઈ લઈએ દીપા. તો વલસાડ લોકસભા બેઠકના પરિણામ પર સૌની નજર છે. અહીંયા ધવલ પટેલ અને અનંત પટેલનો સીધો મુકાબલો છે અને અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય પણ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ધવલ પટેલ એ કેટલા લીડથી આ બેઠક જીતે છે, કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જેણે જીતી લીધું એની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે અને એ સિલસિલો આ વખતે જળવાય છે કે કેમ એ જોવું પણ અહીંયા રસપ્રદ રહેશે. વલસાડ બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે. અહીંયા માત્ર કપરાડા અને વાંસદા આ બે જ વિધાનસભાની એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસનું થોડું પ્રભુત્વ છે અને અનંત પટેલ ત્યાંથી જીતતા રહ્યા. પરંતુ આખી લોકસભાની જો વાત કરીએ તો વલસાડ બેઠક અને વલસાડ જે વિધાનસભા બેઠક છે આ બંને પણ બીજેપીનો બેલ્ટ રહી છે. ત્યારે તમામ પાર્ટીઓની નજર વલસાડ બેઠક પર છે, કારણ કે મેં પહેલા જ કીધું કે વલસાડ બેઠક જે જીતે એની સરકાર કેન્દ્રમાં રચાતી હોય છે. આ સિલસિલો છે એ ભાજપ જાળવી રાખે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે. પરંતુ અનંત પટેલે દીપા આ બેઠક ઉપર સૌથી વધારે કાંટાની ટક્કર આપી છે અને કેન્દ્રના જે એમની પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય આ બેઠક ઉપર તેઓ પ્રચાર પણ કરીને ગયા છે. એટલે એ જોવું રસપ્રદ રહેશે કે વલસાડમાં કોંગ્રેસ કેટલા વોટમાં સેંધમારી કરી જાય છે બીજેપીના. પંકજ, અહીં વલસાડની આ જે બેઠક છે ધ્યાન આજે મતગણના ઉપર છે. જે રીતે રુઝાન આવ્યા છે, ફરી ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની રહી છે, એનડીએની સરકાર બની રહી છે. ભાજપ પોતાની બહુમતીથી 400 પાર એ નારોને સાચા અર્થમાં સાર્થક થવાનો છે અને રાજકોટ લોકસભા અમે જીતી રહ્યા છે. સૌરાષ્ટ્રની બધી લોકસભા જીતી રહ્યા છે. ગુજરાતની 26માંથી 26 સીટો પણ અમે જીતીશું. ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતા અમારી પંચનિષ્ઠા પૈકીની એક નિષ્ઠા છે. સૌને સાથે લઈને ચાલી, સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી અમે જીતી રહ્યા છીએ. ભારે બહુમતી સૌરાષ્ટ્રની સારામાં સારી લીડથી રાજકોટ અમે જીતી રહ્યા છીએ. તમે જુઓ કે ગણના પૂરી થશે ત્યારે જે અમે આંખ કહેતા હતા એના આંખની અંદર અમે આવીશું. રેડી? તો ધનસુખ ભંડેરી જે ભાજપના નેતા અને તેમણે કહ્યું છે કે 26 બેઠક ગુજરાતની બીજેપી જીતશે અને સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર બીજેપી સારી